અરવલ્લી હિલ્સમાં પોતાના જ નિર્ણય પર એસસીની રોક. સુપ્રીમ કોર્ટે પોતાના 20 નવેમ્બરના નિર્ણય પર રોક લગાવી છે. સરકાર પાસે ખનન મુદ્દે સ્પષ્ટ જાણકારી માંગી. કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી અને જવાબ માંગવામાં આવ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે નિર્ણય આપ્યો હતો. જો કે આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે હવે રોક લગાવી છે. સરકારની પાસે ખનન મુદ્દે સ્પષ્ટ જાણકારી માંગી છે. અરવલ્લી કે જેને લઈને કેટલાય લોકો દ્વારા વિરોધ કરવામાં આવતો હતો, રજૂઆતો કરવામાં આવી અને ત્યારબાદ આ એક મહત્વનો નિર્ણય કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારવામાં આવી છે. આ વાતને લઈને તેમની પાસેથી જવાબ મેળવવામાં આવ્યો છે. તો અરવલ્લી હિલ્સમાં પોતાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે હવે રોક લગાવી. સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય જે 20 નવેમ્બરે તેમના દ્વારા આપવામાં આવ્યો હતો તે નિર્ણય પર રોક લગાવી છે અને ખનન મુદ્દે તેમણે સરકારની પાસે સ્પષ્ટ જાણકારી માંગી છે. કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકાર કે જેમને નોટિસ ફટકારી આ વાતનો જવાબ માંગ્યો છે. અરવલ્લીની પર્વતમાળા કે જેને લઈને રાજસ્થાન હોય કે ગુજરાત હોય આ તમામ જગ્યા પર વિરોધ થઈ રહ્યો હતો. કેટલાક લોકો કે જેમના દ્વારા આ વાતને લઈને સ્પષ્ટ રજૂઆતો કરવામાં આવી કે ખનન કરવામાં આવશે તો આ તમામ જગ્યા અને ત્યાંનું પર્યાવરણની શું દશા થશે એ વાત સૌ કોઈને ચિંતા સતાવી રહી હતી. જોકે ત્યારબાદ અનેક રજૂઆતો પણ કરવામાં આવી. મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. 20 નવેમ્બરે જે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો તેના પર હાલ સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે અને આ વાતને લઈને સ્પષ્ટ જાણકારી માંગી છે. ખનન કેવી રીતે કરવામાં આવશે એ તમામ ડેફિનેશન એ વ્યાખ્યાની સાથે ખનનને લઈને સ્પષ્ટ જાણકારી માંગવામાં આવી છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જેમની પાસેથી જવાબ મેળવવામાં આવ્યો છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. અરવલ્લી હિલ્સમાં પોતાના જ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે હવે રોક લગાવી છે. અલગ અલગ જગ્યા કે જ્યાં પર્યાવરણને આવનારા દિવસોમાં જો ખનન થાય, જો આ નિર્ણય યથાવત રહે તો આ વાતને લઈને લોકો સતત ચિંતિત હતા. તેમના દ્વારા વિરોધ પ્રદર્શન ક્યાંક રસ્તા પર ઉતર્યા હતા, ક્યાંક લોકો કે જેમના દ્વારા સતત રજૂઆત કરવામાં આવતી હતી આ વાતને લઈને. અને ત્યારબાદ એક મહત્વપૂર્ણ સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કે જેમણે પોતાના જ આદેશ 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો, જે નિર્ણય આપ્યો હતો તેના પર હાલ પૂરતી રોક લગાવી છે અને સ્પષ્ટ જાણકારી માંગી છે. સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે કેન્દ્ર અને રાજ્ય સરકારને અને જવાબ માંગ્યો છે. ખનન મુદ્દે તમામ A to Z માહિતી આપવામાં આવે તે વાતને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જવાબ માંગવામાં આવ્યો છે. સ્પષ્ટ જાણકારી જેને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે આ મુદ્દે સ્પષ્ટ જાણકારી માંગવામાં આવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય પર સ્ટે લગાવ્યો છે. એક મહત્વના સમાચાર આ તમામની વચ્ચે હાલ સામે આવી રહ્યા છે. અરવલ્લીની પર્વતમાળા કે 100 મીટરથી ઓછા હોય તેમાં નહીં ગણવામાં આવે તેવી ક્યાંક વ્યાખ્યા અને ત્યારબાદ આ જે નિર્ણય હતો આ નિર્ણયને લઈને લોકોમાં રોષ હતો. લોકોમાં આ વાતને લઈને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો હતો. સતત રજૂઆત ત્યારબાદ આ એક જીત કહી શકાય એ પ્રકારનો નિર્ણય સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી રોક લગાવી છે. પોતાના જ આદેશ પર 20 નવેમ્બરે આ નિર્ણય પર રોક લગાવી છે. અરવલ્લી હિલ્સમાં પોતાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી. આ સાથે સ્પષ્ટ જવાબ માંગવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કે જેમને નોટિસ ફટકારવામાં આવી છે અને ખનન કેવી રીતે કરવામાં આવશે એ મુદ્દે A to Z માહિતી, પર્યાવરણને કોઈ નુકસાન કે કેમ આ તમામ વાતોને લઈને એક જવાબ માંગવામાં આવ્યો છે. સ્પષ્ટ જવાબ આપવામાં આવે તેવી પણ જાણ કરવામાં આવી છે. નોટિસ ફટકારાઈ છે કેન્દ્ર અને રાજ્ય સરકારને. ત્યારે અરવલ્લી હિલ્સમાં પોતાના જ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. અરવલ્લીની ગિરિમાળા કે જેને લઈને લોકોની રજૂઆત હતી અને આ રજૂઆતને લઈને એક મહત્વનો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. હાલ પૂરતો સ્ટે લગાવ્યો છે અને 20 તારીખે જે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો એ નિર્ણય પર સ્ટે લગાવવામાં આવ્યો છે. જોકે આવનારા દિવસમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કે જેમના દ્વારા વાતને લઈને જવાબ આપવામાં આવશે. ખનન મુદ્દે યોગ્ય જવાબ આપવામાં આવશે. પોતાના 20 નવેમ્બરના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી આ સાથે જવાબ પણ માંગ્યો છે. અને ઉત્તર પ્રદેશમાં નૈનીતાલ